જ્યારે પણ જારી આદિ ભરતા હોઈએ ત્યારે એનો પણ વિવેક, કઈ રીતે જારી ભરાય, કઈ રીતે નેવરો લપેટાય, કઈ રીતે પધરાવાય, આ બધા જ વિવેકપૂર્વકની સેવા દ્વારા પ્રભુની સુખનો વિચાર આપણે કરીએ છીએ. જારીથી પધરાવ્યા બાદ બંટો તમારી પાસે છે, મિશ્રી તમારી પાસે છે, અને બંટાજીમાં મિશ્રી ભરી અને ભોગ ધરવાનો ભાવ આપણે મહાપ્રભુજીમાં કરીશું. મિશ્રી ધરી ઠાકોર મહાપ્રભુજીની સન્મુખ પધરાવજો. ગઈકાલે સમજાવતો તો સામગ્રી, ભોગ અને મહાપ્રસાદ, આ ત્રણેયનો ભેદ. ધરી ન હોય એને સામગ્રી કહેવાય, ધર્યા પછી સરાવી એને પ્રસાદ કહેવાય, અને પ્રભુ આરોગતા હોય એને ભોગ કહેવાય. અનેક પ્રકારના ભોગનો ક્રમ આપણે ત્યાં છે. રાજભોગ, છાતનો ભોગ, કુંવારાનો ભોગ, છપ્પન ભોગ, અન્નકૂટનો ભોગ, જુદા જુદા પ્રકારના ઉત્સવો સામગ્રી સંબંધી થતા હોય છે. મહાપ્રભુજીની સન્મુખ ભોગ ધરીએ. મહાપ્રભુજી સ્વયં પાકી છે એટલે બીજાના હાથની સખડી આરોગતા નથી. એટલે બેઠકજીમાં વૈષ્ણવ જાય ત્યારે દૂધઘર, સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી આદિ ભોગ મહાપ્રભુજીને ધરાતા હોય છે. જ્યારે વલ્લભકુલ ત્યાં પધારે ત્યારે સખડી ભોગ મહાપ્રભુજી આરોગતા હોય છે. તો ભોગ ધરી મનોમન હૃદયથી કાની આપવામાં આવે. આપણે જ્યારે ભોગ ધરતા હોઈએ, ભોગ ધર્યા પછી કાની આપવી કે ગુસાઈજીની, ગોપીનાથજીની, સાતેલાલજીઓની, આપણે ત્યાં હરિરાય મહાપ્રભુજીની, વ્રજ ભક્તોની, 84,252 વૈષ્ણવોની, ગુરુજનોની કાનીથી એ મહાપ્રભુજી અમારી કણિકા સામગ્રી આ પ્રેમપૂર્વક આરોગજો. આવો મનોમન ભાવ કરીએ. આને કહેવાય કાની આપવી. રોજ ઘરે પણ સેવામાં જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે આ બધા જે શ્રેષ્ઠીઓ છે, જેમના થકી ઠાકોરજી આપણા સુધી પહોંચ્યા છે, એમને યાદ કરીને એમની આડીથી આરોગ્ય ઠાકોરજી એવી વિનંતી કરવી જોઈએ. આરોગ્યા, પ્રભુ આરોગી રહ્યા છે. હવે આપણે વંદના કરીશું 108 નામ દ્વારા. જે સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી ગુસાઈજીએ 108 નામોનું વર્ણન શ્રી મહાપ્રભુજીના કર્યા છે, એના દ્વારા આપણે વંદના કરીશું. ડાબા હાથમાં ચોખા અક્ષત લઈ લેજો. એક એક નામ બોલાય એટલે શ્રી વલ્લભ શરણમ મમ એનું ઉચ્ચારણ કરતાની સાથે બે અક્ષત શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પધરાવજો. આ અક્ષત નથી પણ આપણું અખંડ મન છે જે મહાપ્રભુજીના ચરણોમાં સદાય નિવાસ કરે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. આપણું મન શ્રી મહાપ્રભુજીના ચરણોમાં રહે, એ જ એ મનની ફલશ્રુતિ છે. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. આપણા માટે તો આ જ તીરથ છે, આ જ જપ છે, આ જ વ્રત છે. શ્રી ગુરુ એવા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ મળવા એ અતિ દુર્લભ છે. દુર્લભાંદ્રી સરોરુહ સર્વોત્તમ સ્તોત્રમાં નામ કયા છે. આ સુલભ નથી, આ દુર્લભ છે, જે આપણા માટે આજે સુલભ થઈ ચૂક્યા છે. તો બબ્બે અક્ષત દ્વારા આપણે આરાધન કરીશું. મહાપ્રભુજીની આ દિવ્ય યાત્રા ખુલ્લા ચરણારવિંદથી માથે ઝાંપીજી લઈને ધોતી ઉપરણા ધારણ કરી, સાથે દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કાશ્મીરી હોય, અને આ સમસ્ત જગતના કલ્યાણ માટે, આ સમગ્ર ભારત ભૂમિને પાવન કરવા માટે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આ તીર્થોને પુનઃ તીર્થત્વ જાગૃત કરવા માટે શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે. અને કોઈ સાધારણમાં સાધારણ જીવ હોય, એક ઝૂંપડાના એક ઓરડામાં રહેતા કોઈ માજી હોય, એ સમયના મોટામાં મોટા બાદશાહ હોય, રાજા હોય, એ બધા ઉપર સમાન રૂપે કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ભારતને સનાથ કરી રહ્યા છે. આ ભૂમિ એવી ભાગ્યશાળી છે જે ભૂમિને સકલ અવતારોનો, સકલ આચાર્યોના ચરણોના સ્પર્શ કરવાનો એ લાભ પ્રાપ્ત થયો છે. અને આજે પણ એ ભારતની ભૂમિ આ સકલ આચાર્યો અને અવતારોના ચરણારવિંદથી ધન્ય બની છે. ભારતના ખૂણે ખૂણે શ્રી મહાપ્રભુજીએ પધારી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરી છે. આપણે ગઈકાલે ચંપારણ્યમાં બેઠકજીના મહાત્મ્યનું દર્શન કરી રહ્યા હતા. જેમ એક ગોકુલ ધન્ય છે, ધન્ય ગોકુલ જહાં ગોવિંદ આય. જ્યાં પ્રભુ પધાર્યા
એ વ્રજની ભૂમિ ધન્ય છે, જ્યાં ઠાકોરજીએ ખુલ્લા ચનારવિંદથી એ ભૂમિને પાવન કરી છે. એ જ રીતે આ ચંપારણ્યની ભૂમિ પણ ધન્ય છે, જ્યાં મહાપ્રભુજી પોતે પધાર્યા છે. આ માર્ગમાં અને આ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ગુરુ અને પ્રભુ બંને એક સાથે પ્રગટ થાય. જે એકાદશી ચૈત્ર મહિનાની, જે દિવસે મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું, એ જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. જો શ્રીનાથજીનો ઇતિહાસ તમે જાણતા હો, નાગપંચમીના દિવસે વામભુજાના દર્શન થયા અને ભુજાનું પ્રાગટ્ય થયું હતું. હજી શ્રીનાથજીના મુખારવિંદને કોઈએ જોયું નતું. સદુ પાંડેની ગાય આવે, દૂધ સ્ત્રવીને જાય, પણ હજી શ્રીજીના મુખારવિંદના કોઈએ દર્શન નહોતા કર્યા. પણ જે દિવસે ચંપારણ્યમાં મહાપ્રભુજી પ્રગટ થયા, એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. સંકેત કર્યો કે આજ મારા મુખારવિંદનો અવતાર એ શ્રી મહાપ્રભુજી છે. અને જેમ સૂર્ય ઉગે અને કમળની કળી ખીલી જાય, એમ શ્રીનાથજી બાબા કળી રૂપે બિડાયેલા હતા કંદરામાં. પણ જ્યારે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એવા શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્યનો ઉદય થયો, એ જ ક્ષણે શ્રીનાથજી બાબા રૂપી કળી ખીલી અને કમળ રૂપી મુખારવિંદનું દર્શન આ સમગ્ર જગતને થયું. અને એટલા માટે આ ભૂતલ ઉપર ગુરુ અને પ્રભુ બંનેનું અવતરણ, બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે છે. એ એકાદશીનો દિવસ, અને એ દિવસે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં વિરાજતા મહાપ્રભુજીના દર્શન થયા. જે ગઈકાલે ચર્ચા કરી હતી, પૂર્વજ સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ અને સોમયજ્ઞ સમયે વચન પ્રભુએ આપ્યું હતું, એ વચન નિભાવવા માટે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે. સોમયજ્ઞ તૈલંગ કુળમાં પૂર્ણ થયા છે અને અગ્નિમાંથી પ્રગટેલા જેમણે વચન આપ્યું છે, એ જ પ્રભુ ફરી પ્રગટ થયા છે. એ સંકેત કરવા માટે અગ્નિકુંડમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આજે પણ ચંપારણ જાઓ અને ચંપારણની પરિક્રમા કરો ત્યારે અગ્નિકુંડના દર્શન કરવા માટે જતા હોઈએ. ઘણી બધી કથાઓ એ સ્થાન સાથે જોડાયેલી છે. આપણે ત્યાં જેવી સ્વરૂપની વંદના છે, જેવા નામની વંદના છે, એ જ રીતે આપણે ત્યાં ગ્રંથની વંદના છે, એ જ રીતે સ્થાનની પણ વંદના છે. સ્થાનનું પણ મહાત્મ્ય કયું છે, સ્થાનનું પણ આરાધન કયું છે. આપણે ત્યાં કહેવાય, ભલે તમે કદાચ જપ નથી કરી શક્યા, બહુ વ્રત સંયમ નથી કરી શક્યા, પણ કોઈ પરમ પાવન સ્થાનનો આશ્રય કરો ને, તો એ સ્થાન પણ તમને તારી દેશે. એવી સ્થાનની મહત્તા કહેવાય છે. અને જે ભૂમિ ઉપર તમે રહો છો, એ ભૂમિની પ્રભાવ આપણા આધ્યાત્મિક યાત્રા ઉપર પડે છે કહેવાય. એટલે જ કહેવાય ને, અઠવાડિયે એક વાર હવેલીના ઓટલે જઈને પણ બેસો ને, તો એ શ્રીનાથજી બાબાના કૃપાના અધિકારી થઈ જાય. કારણ કે સ્થાન ઠાકોરજીનું. કદાચ તમે હવેલીએ ગયા ને દર્શન બંધ હોય અને એના પગથિયા ઉપર મસ્તક નમાવીને આવો ને, તોય તમારા દંડવત છે ઠાકોરજી સુધી પહોંચી જતા હોય છે. એટલે જો જૂના સમયમાં લોકો મંદિરમાં પ્રવેશે ને તો પગથિયાને વંદન કરે. કારણ કે મંદિરની સીડીઓ પણ ભક્તિ રૂપ માનવામાં આવે છે. એટલે જ નાથદ્વારામાં તો જે સીડીઓ કહી છે, પણ 9 સીડીઓ છે, એટલે કે નવધા ભક્તિનું સ્વરૂપ છે. અને આ નવધા ભક્તિ ચડીને શ્રીનાથજીનો મેળાપ થાય છે, એવો ભાવ આપણે ત્યાં કહેવાય છે. આપણે ત્યાં શ્રીનાથજીના મંદિરની આખી ભાવ ભાવના બતાવી. એ નિજ મંદિરથી લઈ, તિબારીથી લઈ, કમલ ચોકથી લઈ, ગોવર્ધન ચોકથી લઈ, છેક સીડી સુધી જુદી જુદી ભાવનાઓ મંદિરની કહેવાય છે. એટલે ઘણી વાર લોકો એમ કે આ બધું તોડીને મોટું કેમ કરી નથી નાખ્યું. એ કેવલ મંદિર એ દર્શન કરવા આવનારની વ્યવસ્થાઓથી નથી બંધાયું. એ શ્રીનાથજીની જુદી જુદી લીલા ભાવનાથી બને છે. એટલે એ ભાવનાઓ જળવાયેલી રહે એ પણ બહુ જરૂરી છે. પ્રત્યેકનો એક ભાવ છે. એટલા માટે સ્થાનનો આશ્રય એ પણ બહુ મહત્વનો છે.
એમ રામાયણના પ્રસંગમાં કહેતા ને કે જ્યારે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયો અને અશોક વાટિકામાં સીતાજી વિરાજમાન છે, ત્યારે લંકિની આવે છે અને સમજાવે છે કે સીતાજી આપ રાવણની વાત માની જાઓ, આ યુદ્ધ બચી જશે, યુદ્ધ ટળી જશે. ત્યારે સીતાજી કહે છે કે તું નથી બોલતી લંકિની, આ લંકાની ભૂમિ તારા મોઢે બોલાવે છે. ત્યારે સીતાજી લંકિની કહે છે કે હું જે ભૂમિ પર ઊભી છું એ ભૂમિ પર તમે પણ ઊભા છો, તો મારી બુદ્ધિ બગડે, તમારી કેમ બગડતી નથી? ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ મને ઉપાડવા માટે આવ્યો ને ત્યારે હું પંચવટીમાં હતી. પંચવટી તો પરમ તીર્થ છે, અને જ્યારે ઉપાડીને લઈ ગયો ત્યારે એની ભૂમિ થોડી ભીની હતી, અને જ્યારે મને ઘસડીને લઈ ગયો ત્યારે એ ભૂમિની રજ મારા પગ ઉપર લાગેલી છે, અને એટલા માટે એ પોપડું આજે પણ મારા પગમાં ચોટેલું છે, એટલે મારી બુદ્ધિ બગડતી નથી ને તારી બગડે છે. એમ શ્રીનાથ ધામની રજના પોપડા જેના પગ પર લાગ્યા હશે ને એ ગમે ત્યાં જશે પણ એ કાલ એનું કાંઈ બગાડી નહીં શકે. કોઈ હવેલીની રજનો આશ્રય જેને કર્યો હશે એ રજની ધૂળ પણ પગમાં લાગી હશે ને તો ભક્તિ મહારાજની તમારી જોડે જોડે ફરતા હશે. એ મહાપ્રભુજી કૃપાના રજ તમારા સાથે સાથે રહેશે અને કલિયુગના પ્રભાવથી તમારું રક્ષણ કરશે. એટલે નિયમિત રૂપે અઠવાડિયામાં એક વાર પણ એવા સ્થાનમાં જઈને બેસજો કે જ્યાં બેસવા માત્રથી આપણી બુદ્ધિ પવિત્ર થઈ જાય. એ ભગવત ધામમાં, કારણ કે આપણે ત્યાં તો કહેવાય આપણા ઠાકોરજી કેવલ નિજ મંદિરમાં પુરાયેલા નથી રહેતા, એ તો ચોકમાં અને બહાર ને બધે ફરતા હોય છે. એટલે જે સેવા કરતા હોય ને એમણે સાવધાની રાખીઓ. એવું નહીં માનવું કે ઠાકોરજી નિજ મંદિરમાં છે ને એમને દેખાતું નથી. એમનો સીસીટીવી કેમેરો બધે જ લાગેલા છે. તમે પાર્કિંગમાં હો અને ત્યાં અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હોય ને તો ઠાકોરજી નારાજ થાય. કોઈ વૈષ્ણવને તકલીફ પડે એવું નહીં કરવું. આપણે ત્યાં તો ઘરેથી નીકળવા, કોઈ વૈષ્ણવ દર્શન કરવાનો સંકલ્પ કરે અને ઘરેથી નીકળે ને ત્યારથી ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય, તમારી જોડે હોય છે. એટલે કાર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે લો તોડવાની, ઠાકોરજી જોડે છે. જે પ્રભુને સાથે રાખીને ફરે ને એને ક્યાંય સંસારમાં વાંધો ના આવે, પણ જ્યારે જ્યારે ભૂલીએ છે કે અહીંયા કોઈ જોનારું નથી ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે. અને જે હંમેશા ધ્યાન રાખે છે મારો શ્રીજી મને જોઈ રહ્યો છે એ હંમેશા સાવધાન રહે. એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો, ભલે 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો પણ સન્મુખ થઈને જાઓ. જો આપણું વૈષ્ણવ પરિવાર, વૈષ્ણવતાનું ગૌરવ, વૈષ્ણવતાની આપણી એક આખી હેરિટેજ, આપણી આખું એક પરંપરા, એ સંસ્કૃતિમાં આપણે જીવ્યા છે. જેમ અમને લોકોને ગૌરવ હોય છે કે અમે વલ્લભ કુલના છીએ, એમ તમને પણ ગૌરવ હોવું જોઈએ કે અમે વૈષ્ણવ કુળના છીએ. વૈષ્ણવી આ પરંપરામાં અમારો જન્મ થયો છે. કેટલા પૂર્વ જન્મના પુણ્યો હશે કે આપણો જન્મ એક વૈષ્ણવ કુળમાં છે. આપણા શરીરમાં એક વૈષ્ણવનું લોહી વહે છે. કેટલા તપ, કેટલા જપ, કેટલી સેવા, કેવી મરજાદ, કેવી ભક્તિ આપણા પૂર્વજોએ કરી છે. અને એક ભક્તના કુળમાં જન્મ લેવો ને એ બહુ મોટી વાત છે. જો ભગવાને બધા અસુરોને માર્યા પણ બલિ રાજાને માર્યા નહીં, બાંધ્યા, અને પોતે દ્વારપાલ થઈને રહ્યા. તો પૂછ્યું આવો કેમ ભગવાને કર્યું? એનું કારણ છે. કારણ આ બલિ રાજા પ્રહલાદજીના વંશજ છે. પ્રહલાદજીની કુળમાં પ્રગટ થયા છે, અને જેના પૂર્વજો ભક્ત હોય ને એના વંશજોની રક્ષા તો ભગવાન પોતે કરતા. આપણે આજે જે ફળ ભોગવીએ છીએ, સુખ ભોગવીએ છીએ, એ આપણા વડીલોએ કરેલી ભક્તિનું ફળ ભોગવી રહ્યા. જો જે બીજ વાવે ને એ ફળ ખાતું નથી હોતું, ક્યાંક બીજી ત્રીજી પેઢીને ફળ મળતા હોય છે. એમ આપણા સુખના બીજ એ તો આપણા વડીલો વાવી ગયા હતા, આપણે તો ફળ ખાઈ રહ્યા છીએ. ઠાકોરજીની કૃપા આપણા હંમેશા એક ભક્તે યાદ રાખવું કે આ મારા પુરુષાર્થ કે મારી બુદ્ધિનું ફળ નથી, મારા વડીલોએ કરેલા પુણ્યોનું ફળ છે. અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને શું વિચાર આવે? આટલા પૈસા ઓછા પડે, એમ થાય
આ કાર લેવી હતી આટલા પૈસા ઓછા, આ ઘર લેવું આટલા પૈસા ઓછા, આ દાગીનો લેવો આટલા પૈસા ઓછા. આપણને પૈસા ઓછા પડ્યા એ તો સમજમાં આવે છે, પણ આપણને આપણા પુણ્ય ઓછા પડ્યા એ વિચાર નથી આવતો. કારણ કે સુખ પૈસાથી નથી આવતું, પુણ્યોથી આવે. મારા આટલા પુણ્યો ખૂટ્યા, નહીં તો મારી ઈચ્છા પૂરી થાય. ત્યારે આવો વિચાર કરશો ને ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં હજી જીવનમાં પુણ્યો ભેગા કરો. હજી આ હાથે પુણ્ય થાય. હાથની સફળતા એ પુણ્યોને સેવા કરવાથી છે, જમવાથી નથી, જમાડવાથી છે. જ્યારે જીવનમાં એ ગણિત સમજાશે ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. કઈ વસ્તુ પકડો છો જીવનમાં, સામે બધું જ આવશે. આ જીવનની યાત્રા એવી છે ને, જીવનની યાત્રામાં બધું જ સામે આવવાનું. પાપ પણ આવશે, પુણ્ય પણ આવશે, સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, સદવિચાર પણ આવશે, દુર્વિચાર પણ આવશે. આવે બધાને છે, મહાપુરુષોને આવે, પણ એ પકડે શું છે મહત્વનું એ છે. ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે, તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનો આવતા હોય, પણ તમે ગમે તે સ્ટેશન ઉતરી નથી જતા. તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે. એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું, તમે શું પકડો એ વાત. જો તમે ક્યાંક જતા હો બજારમાં, બે મૂર્તિ સામે પડી હોય, એક રામની હોય ને એક રાવણની હોય, અને તમને એમ કહેવામાં કે આ ફ્રી છે, તમે લઈ જાઓ ઘરમાં, તમારે બંનેમાંથી જે જોઈએ, તો તમે કઈ મૂર્તિ લો? રામની ને. પણ પછી કહેવામાં આવે કે એક મિનિટ, રામની મૂર્તિ એ પથ્થરની છે, રાવણની એ સોનાની છે, સાવ ફ્રી છે, હવે કઈ પકડો? સાચું કહેજો. મૂળ વાત એ છે. ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો? પછી રામ કે રાવણ નથી દેખાતું, પછી પથ્થર અને સોનું દેખાય. બસ જીવનના ગણિત આ છે. એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે, માણસ રૂપે જોશો તો કદાચ રાગ, દ્વેષ, ક્લેશ, એના ગુણ અવગુણ બધું યાદ આવશે. પણ મહાપ્રભુજીના વચન યાદ રાખશો ને, પુષ્ટિ કાયેન નિશ્ચય, આ મારો વૈષ્ણવ મારા શ્રીઅંગમાંથી મેં પ્રગટાવ્યો છે, અને આ બુદ્ધિ આવશે પછી તમે એને છોડશો નહીં, પછી એને પકડી રાખશો. જ્યારે તત્વ જ્ઞાન થશે, કેવલ શરીર જુઓ છો ત્યારે તમને રાગ, દ્વેષ, વ્યક્તિના ગુણ બધું જ ખ્યાલ આવે. પણ જ્યારે તત્વ દ્રષ્ટિ જુઓ છો કે આ તો મારો ઠાકોરજીનો વૈષ્ણવ છે, પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે. મારો પ્રભુનો પ્રિય વૈષ્ણવ છે, આ રીતેનો સ્વીકાર કરો છો. એટલે જ જીવનમાં કઈ દ્રષ્ટિ રાખીને સત્સંગ આપણને એક તો દ્રષ્ટિ આપે છે. દેખાય છે એ જોઈ લેવું એ સાધારણ મનુષ્યનું કામ છે, પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે. ગંદુ પાણી પડ્યું હોય ને પી લે એ પશુ, એ વિચાર નથી કરતો આ ચોખ્ખું કરવું, ગાળું, સ્વચ્છ કરવું. ના, તરસ લાગીને પી લે ગમે તેવું ગંદુ પાણી, એ પશુ. ચોખ્ખું કરવાની ચિંતા કરે એ માણસ છે કે આને ગાળીને ચોખ્ખું તો કરી લો, પણ આ પવિત્ર છે કે નહીં એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે. મહાપ્રભુજી આપણને કઈ ઊંચાઈ પર સમજની, વિચારની, વ્યવહારની કઈ ઊંચાઈ પર લઈ જાય છે. એક વ્યક્તિ જુએ, માણસ જુએ, એ સાધારણ વ્યક્તિ, એનાથી કોઈ શ્રેષ્ઠી આવે, સમજદાર વ્યક્તિ, એના નામથી, એના ધંધાથી, એના વ્યવહારથી એને ઓળખે. પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે, આ વૈષ્ણવ છે. આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપી. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિરે. આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. ઉનકે મન કી હો જાને, મેરે મન જગદીશ. આ હરિરાયજી આપણને સમજાવે છે. અને જો સમજ ઊંચાઈ પર નથી જતી તો સમજો કે હજી સત્સંગ આત્મસાત નથી થતો. હવેલી ગયા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાયો, ગુરુના સાનિધ્યમાં આયા પછી સમજ ઊંચી થઈ, મોટી થઈ. ચિંતન કરતા રહેજો કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો. ના, હું હવેલી જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાઈ છે, મારા વિચાર બદલાયા છે,
મારો દ્રષ્ટિકોણ બદલાયો છે. જ્યારથી કોઈ ગુરુએ મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુરુતા મારા જીવનમાં આવી છે. ગુરુ એટલે મોટો, જેની દ્રષ્ટિ મોટી હોય, જેના વિચાર મોટા હોય, જેનું આચરણ મોટું હોય, એ ગુરુ છે. અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ને ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે. આ વિચારધારા, આ સત્સંગનું ફળ છે કે સત્સંગ એવી સમજણ આપે. કેટલું ખાઈ લો છો એ મહત્વ નથી, કેટલું ખાવું જોઈએ. આ વિવેક. કેટલું જાગી શકું છું મહત્વ, કેટલું જાગવું જોઈએ એ મહત્વ છે. વિવેક એને કહેવાય કે જીવનમાં હા અને ના બંનેની વચ્ચેનો સેતુ બંધ કરે. આટલું તો શીખવાનું છે, ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી. બહુ મોટા મોટા ગ્રંથો તો કદાચ આપણે સમજીએ ન સમજીએ, કમથી કમ જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો આવ્યું. બાકી તો ઘરેથી નીકળો તો મન બગડે એવું દુનિયામાં મળે. કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા 5 મિનિટ અઠવાડિયામાં એકવાર, જ્યાં જઈને મન પવિત્ર થાય. અને એવું એક જ સ્થાન છે, એ છે પ્રભુનું સ્થાન. એ પ્રભુની હવેલી છે, એ ગુરુના ચરણારવિંદ છે. એ એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય. તો આ સત્સંગ આ પ્રકારથી વૈષ્ણવનું સર્જન કરે છે.